અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સૈયદપુરામાં થયેલ પથ્થરમારાની ઘટનાને લઈ સુરત પોલીસે કમિશનરને પત્રકાર પરિષદ સંબોધી હતી અને વિગતવાર માહિતી આપી હતી। હાલ 28 આરોપીઓની સામે રાયોટિંગનો ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે એવું પોલીસ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું હતું। સુરતમાં સૈયદપુરામાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનાને લઈ સુરત પોલીસ કમિશનરે પત્રકાર પરિષદ યોજી વિગતવાર માહિતી આપી હતી। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે 28 આરોપીઓ વિરુદ્ધ રાયોટિંગનો ગુનો નોંધવામાં આવ્યો છે અને કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી અન્ય આરોપીઓની ઓળખાણ કરવામાં આવી રહી છે। હાલ આ મામલે 3 ગુના દાખલ કરવામાં આવ્યા છે। રાયોટિંગ અને ધાર્મિક લાગણી દુભાવવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ સાથે સરકાર તરફથી પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસ પર હુમલાની કલમોનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે। તો લાલગેટ વિસ્તારમાં 2 વાહનો સળગાવાયા હતા તે ટોળા વિરુદ્ધ પણ ગુનો દાખલ કરાયો છે। હાલ પોલીસ દ્વારા એક ટીમ સીસીટીવી કેમેરાની મદદથી અન્ય આરોપીઓને શોધી કાઢવા તજવીજ હાથ ધરાઈ છે। સમગ્ર વિસ્તારમાં હાલ સંપૂર્ણ શાંતિ છે અને તમામ આરોપીઓ વિરુદ્ધ કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે। લોકોને અફવા પર ધ્યાન ન આપવા પણ પોલીસ કમિશનર અપીલ કરી છે। જે સગીરો છે તે ઘટનાથી પોણા 1 કિલોમીટર દૂર રહે છે અને મુસ્લિમ ગીચ વસ્તી વચ્ચે લોકો રહે છે। આ ઘટના પાછળ કોઈ કાવતરું છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે। સગીરોના માતા પિતાને પણ બોલાવવામાં આવ્યા છે જેની પૂછપરછ કરવામાં આવી રહી છે। ચાલુ રિક્ષામાં ગણેશ પંડાલ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો। જે ઘટના પાછળ મુખ્ય કાવતરાકાર કોણ છે તેની તપાસ કરવામાં આવી રહી છે। ગત વર્ષે પણ પથ્થરમારાની ઘટના બની હતી અને સગીરો પોતે સમજી શકતા નથી કે તેઓ ધાર્મિક લાગણી દુભાવી રહ્યા છે। જેની પાછળ કોણ છે તેની તપાસ કરાશે। ઘટનામાં 6 સગીર વયના બાળકો છે જે 12 થી 13 વર્ષની ઉંમરના છે। જે તમામ બાળકો અભ્યાસ કરે છે। અહીંના લોકો ભાઈચારા અને કોમી એકતા સાથે રહે છે। ગઈકાલે તારીખ 8 સપ્ટેમ્બરના રોજ વરિયાવી બજાર जो है મેઘવાળ કોલોની ખાતે શ્રીજીના મંડપ ઉપર जो है અમુક जो નાની ઉંમરના છોકરાઓ દ્વારા जो એના ઉપર जो પથ્થર મારવામાં આવેલા હતા। તાત્કાલિક जो બંદોબસ્ત ઉપર जो પોલીસ હાજર હતી આ બધા લોકોને जो ડિટેન કરીને जो ત્યાં આપણા ચોકી ઉપર લઈ ગયા। પછી ચોકી ઉપર जो ફરિયાદ લેવાની તજવીજ ચાલુ કરવામાં આવી હતી। જે તે વખતે जो અમુક આપણા લોકો ભેગા થઈ ગયા जो અને એના પછી જો આ લોકો રજૂઆતો કરવાના ચાલુ કર્યા આરોપીઓના વિરુદ્ધમાં જો કે કાયદાકીય કડક પગલાં લેવામાં આવે। દરમિયાન આ કાર્યવાહી ચાલતી હતી ત્યારે જો આપણા આ પૂરા સમગ્ર વિસ્તાર જો અમારા કોમ્યુનલ સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં જો આપણા મુસ્લિમ સમાજના જો લોકો ત્યાં ભેગા થઈને જો પછી તો આર્ગ્યુમેન્ટ થયા અને પથ્થર મારવા જો ચાલુ કરે અને પછી પોલીસે આ ટોળાને વિખેરવા માટે જો કાર્યવાહી કરી જો આમાં જો અમુક ટીયર ગેસના સેલ છોડવામાં આવેલા અને લાઠીચાર્જ કરીને ટોળાને વિખેરવામાં આવેલા। અને પછી જો આ સમગ્ર વિસ્તારમાં જો વધુ પોલીસ બધા અધિકારીઓ પહોંચીને જો ક્રાઇમ બ્રાન્ચ ટીમ એસઓજી ટીમ સ્થાનિક પોલીસની ટીમ સાથે જો કોમ્બિંગ કરેલ અને કોમ્બિંગમાં કુલ 28 જેટલા લોકોને જો ડિટેન કરવામાં આવેલા અત્યાર સુધી। જેના જો ધરપકડ ગુનાઓ દાખલ થયા 3 ગુના દાખલ કરવામાં આવેલા અને આ લોકોને ધરપકડ કરવાની જો બી તજવીજ છે આ ચાલુ છે જો અને જ્યારે આ ત્યાં જો અમારા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના સીસીટીવી કેમેરાથી આ એરિયા એકદમ કાફી સારી રીતે જો કવર્ડ એરિયા છે અને એના જો ફૂટેજીસના આધારે અને સાથોસાથ જો ઘણા બધા જો લોકોના મોબાઈલમાં જો વિડીયો લીધા હતા એના આધારે જો અને અમુક જો આપણે મીડિયાના મિત્રોના બી મદદથી જો જેટલા બી આપણે ફૂટેજીસ મળ્યા એના હિસાબથી અમે લોકો જો આરોપીઓના જો શોધખોળ કરીને કોમ્બિંગ દરમિયાન પકડાય અને પછી પણ આગળ પણ એના ઇન્ટ્રોગેશનમાં જેટલા બીજા આરોપીઓ છે એના પકડવાની તજવીજ ચાલુ છે। અને જો 3 ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે। પહેલા ગુના જો દાખલ થયા છે આ જો 6 જો જુનાઇલ એક્ટ પ્રમાણે જો નાના બાળકો છે એના વિરુદ્ધમાં જો પથ્થર માર્યા હતા એના વિરુદ્ધમાં રાઇટિંગ વિથ કમ્યુનલ મતલબ કોઈ બીજાને જો ધાર્મિક ભાવનાના ઉશ્કેરણીના જો સેક્શનો છે એના હિસાબથી જો બીએનએસના 189(1), 189(2), 192, 98 જો નયા કાયદા પ્રમાણે દાખલ કરવામાં આવે છે। જૂના કાયદા પ્રમાણે આમાં નટસેલમાં ડેફિનેશન કહીએ તો રાઇટિંગ અને ધાર્મિક લાગણી દુભાય એવા કૃત કરવાના છે। પછી બીજા જો ગુનાઓ સરકાર તરફે દાખલ કરવામાં આવે છે જેમાં ચોકીના પીએસઆઈ જો શ્રી રાઠોડ તરફથી કે ટોળાના વિરુદ્ધમાં જો ટોળા પથ્થર મારા અને પથ્થરમાં લોકોને બી ઇન્જરી થઈ છે અને પોલીસને બી ઇન્જરી થઈ છે। એના હિસાબથી જો બીએનએસના સેક્શન જો નવા કાયદા પ્રમાણે
BNS 109, 115, 189 વગેરે દાખલ કરવામાં આવેલ છે, જેમાં 307 ના કલમો છે. જૂનાગઢ પ્રમાણે में बात करिए तो अपना जो है मृत्यु निपजाए આ પ્રકારના કૃત્યોના કલમો છે. સાથોસાથ પોલીસના ઉપર જે એસોલ્ટના બી કલમો છે એમાં, અને જો લોકોનો જો ગ્રીવિયસ ઇન્જરીઝ થઈ છે એના કલમો લગાડવામાં આવેલી છે જો અને જેમાં કુલ અત્યાર સુધી 28 જેટલા આરોપીઓના આપણે ડિટેન કરીને એના જો કાયદાકીય રીતે ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે. ત્રીજા જો ગુના દાખલ કરવામાં આવેલા હતા, આ ગુના જો કતારગામ ગેટ જેના બોલે છે, જો લાલગેટ પોલીસ સ્ટેશનમાં આવે છે, ત્યાં જો બ્રિજના નીચે જો અમુક ગાડીઓ ઊભી હતી, જૂની ગાડીઓ, એના સળગાવવાના પ્રયત્ન કરવામાં, 2 ગાડીના કાંચ તોડવામાં અને 2 ગાડી લગભગ સળગાવવામાં આવી. તો એના વિરુદ્ધમાં જો ટોળાઓ હતા, ટોળા વિરુદ્ધમાં બી ફરિયાદ જો પોલીસ તરફે દાખલ કરવામાં આવી છે. આ જો BNSના જો કલમ 189(1), 189(2) એટલે મતલબ કે એના આર્સનિંગ કરવાના અને નુકસાન કરવાના કલમો હેઠળ જો આ ગુનાઓ દાખલ થયા છે. તમામ અલગ અલગ જો ટીમો અમે લોકો બનાવી છે, જેમાં ક્રાઇમ બ્રાન્ચ, SOG અને સ્થાનિક પોલીસના અલગ અલગ જો કરીબ 6 જેટલા ટીમો અમે બનાવી છે, જો તપાસ કરવાના, આરોપીઓ જેટલા બી વોન્ટેડ આરોપીઓ અમારા છે એના શોધવાના, આરોપી પકડવાના. એક ટીમ છે અમારી પૂરી ટેકનિકલની ટીમ, જો જેટલા બી ફૂટેજ છે એના અભ્યાસ કરીને જો એકદમ સાચા આરોપીઓ છે, જે આમાં આ પ્રકારના માહોલ ખરાબ કરેલા છે, એના જો અમે એના પકડવા માટે જો તજવીજ કરવા માટે આ ટેકનિકલ ટીમ કરશે. અને પછી ક્રાઇમ બ્રાન્ચો અને SOGની ટીમ આ લોકો જેટલા બી ગુનેગારો છે એના પકડવાની કામગીરી કરશે. અને અત્યારે સવારથી પૂરા બંદોબસ્ત બી છે. ગઈકાલ રાતે हम लोग ડ્રોનનો બી ઉપયોગ ચાલુ છે. અત્યારે બી ડ્રોનના ઉપયોગથી પૂરા એરિયાના જો પૂરા એરિયાના પૂરા સર્વેલન્સ કરવામાં આવી રહ્યા છે. સંપૂર્ણ શાંતિ છે એરિયામાં, પોલીસ ડિપ્લોયમેન્ટ છે, રાબેતા મુજબ લોકોનો લાઈફ ચાલે છે. અને જેટલા બી, હું બધાને ખાતરી આપું છું કે જેટલા બી આમાં ગુનેગારો હતા, જેટલા બી લોકો આમાં સામેલ હતા, તમામ લોકોના ઉપર કડકના કડક પગલાં લેવામાં આવશે. અને સાથોસાથ આપને જાણકારી માટે ગઈકાલે કુલ 13 જેટલા કમ્પ્લેન અમારે 100 નંબર ઉપર આવી હતી આ જ વિસ્તારના લઈને. અને ઘણા બધા જો સોશિયલ મીડિયા પર અફવાઓ બારેમાં આવી હતી, એક પણ વાત સાચી નહીં હતી જો તો બધા લોકો, અમુક લોકો બેઠા બેઠા બી અફવાઓ ફેલાવે છે. તો કોઈ બધા લોકો સે રિક્વેસ્ટ છે, કોઈ અફવા ઉપર આપ ધ્યાન નહીં આપો જોઈએ. આપના વિસ્તાર માટે અગર કોઈ પ્રશ્નો કોઈ અફવાના માધ્યમથી આવતા હોય તો આપ અહીંયાથી 100 નંબર ઉપર કોલ કરો, અથવા જે તે આપના પોલીસ સ્ટેશન, આ ઘણા બધા પોલીસ ફોર્સ ડિપ્લોયડ છે, ત્યાં વાત કરી શકો. લેકિન કોઈ બેઠા બેઠા જૂના વિડીયો કોઈને નાખે, જૂની સ્ટોરી લીખે અને આપ એને સર્ક્યુલેટ કરો, ફોરવર્ડ કરો, આ બી ગુનો બને છે. જેથી કોઈ પણ પ્રકારના અફવા માનવા જરૂર નથી. આપણા સુરત ખૂબ કોમી શાંતિ ધરાવતા જો આપણા શહેર છે, કોમી શાંતિ જળવાય આ પ્રકાર બધા લોકો અમે વિનંતી કરીએ છીએ. તહેવારોના સિઝનો છે અને જેટલા લોકો જો કોમી એકલાસના વાતાવરણ ડિસ્ટર્બ કરવાની કોશિશ કરે છે, એના પોલીસ હમણાં કાયદાકીય રીતે જો એમાં પગલાં લે છે.